સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં બેગમવાડી ખાતે દુકાન શરૂ કરી લાખો રૂપિયાનો કાપડનો માલ ઉધરીમાં લઈ જઈ દુકાન બંધ કરી ઠગાઈ આચરનાર રાણી તળાવના ઠગ દંપતી સહિત 3 વિરુદ્ધ 40 લાખ રૂપિયા ઠગાઈની ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે એક ઠગને સૈયદપુરા ખાતેથી ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સતત પેટ્રોલિંગ કરી રહી છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સલાબતપુરા પોલીસ પથકમાં કાપડ ચીટિંગના 40 લાખ રૂપિયાથી વધુ ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા રાણી તળાવ ખાતે આવેલા સોની સ્ટ્રીટમાં રહેતા ઉમર આબિદ ચાંદીવાલાને સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ 2023માં આરોપી ઉમર આબિદ ચાંદીવાલાએ પત્ની આલિયા ઉમર ચાંદીવાલા તથા મુર્તુઝા ઇમરાન અલ્તાફ ચાંદીવાલા સાથે મળી દલાલ થકી વેપારીઓ પાસેથી 40 લાખ રૂપિયાથી વધુનો કાપડનો માલ ઉધરીમાં લઈ જઈ દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હતા। તો ક્રાઇમ બ્રાન્ચે 40 લાખ રૂપિયાથી વધુની ઠગાઈ આચરનાર રાણી તળાવના સોની સ્ટ્રીટ ખાતે રહેતા ઉમર આબિદ ચાંદીવાલાની અટકાયત કરી તેનો કબજો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।